જો કોઈ મહિનાના ત્રીજા શનિવારે 16 તારીખ છે તો એ જ મહિનાના ચોથા ગુરુવારના રોજ કઈ તારીખ હશે? કોઈ પણ મહિનામાં સામાન્ય રીતે કેટલા દિવસ હોય? 28, 29, 30 અને 31. જેમાં આપણને 16 તારીખે કીધેલું છે. 16 તારીખે શું છે? શનિવાર છે. 16 તારીખે આપણને શનિવાર આપેલો છે. તો ચોથા ગુરુવારે, તો પહેલા તો આપણને પહેલો ગુરુવાર મળે તો આપણને ચોથો ગુરુવાર મળશે ને. તો પહેલો ગુરુવાર ક્યારે છે? તો શનિવાર છે. એમાં આપણે કેટલા 2 દિવસ પાછળ જઈએ ત્યારે આપણને ગુરુવાર મળશે, એટલે કે 15 અને 14. અહીંયા શું હોય છે? રવિવાર પહેલા શું આવશે? શનિવાર પહેલા શું આવશે? શુક્રવાર, અને ત્યારબાદ ગુરુવાર. એટલે કે 14 ગુરુવાર હોય તો 15 શુક્રવાર ને 16 શનિવાર. તો આપણને એક ગુરુવાર અહીંયા મળી ગયો. કેટલી તારીખે છે? 14 તારીખે. એ કેટલામો છે આપણને હજુ ખ્યાલ નથી. એમાંથી આપણે 7 બાદ કરીએ એટલે આપણને ગુરુવાર મળશે. તો 14 માંથી 7 બાદ કરીએ તો કેટલા મળશે? 7. તો 1 7 એ ગુરુવાર હશે. હવે એમાંથી 7 બાદ કરીએ તો આપણને 0 મળશે. તો એ આ મહિનામાં હશે નહીં. તો 7 તારીખે આપણને કેવો ગુરુવાર મળી ગયો? પહેલો ગુરુવાર ક્યારે છે? 7 તારીખે. હવે આપણે મેળવવાનો છે કેટલામો ગુરુવાર? ચોથો ગુરુવાર. તો બીજો અહીંયા થઈ ગયો. હવે 14 માં 7 નાખીએ તો કેટલા થશે? 21. 21 એ આપણને કેવો મળશે? ત્રીજો ગુરુવાર. અને હજી 21 નાખી 7 નાખીશું તો કેટલા થશે? 28. તો 28 આપણને કેવો મળી ગયો? ચોથો ગુરુવાર મળી ગયો. તો આપણો અહીંયા રાઈટ આન્સર શું થશે? ઓપ્શન નંબર બી, 28 તારીખે ચોથો ગુરુવાર હશે.